શરૂ કરીએ. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો, શિશુને ઉર્માલો લો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. નામ મધુર તવ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો, દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. 2 મિનિટ આપણે મૌન રાખી એમના માટે પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દયાકરં દયાકારં દાન્तं ધર્મપ્રવર્તકં પ્रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, મંગલાચરણનું વાક્ય અને 13મો મંત્ર. હાજી હા, ચંદ્રિકા. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે જ અસ્તિત્યેવોપલબ્ધવ્યઃ તત્વભાવેન ચોભયોઃ અસ્તિત્યેવોપલબ્ધસ્ય તત્વભાવઃ પ્રસીદતિ. અહીંયા શું વાત કરી છે કે અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય.
અસ્થિ તરીકે જે પ્રાપ્ત થાય છે. અસ્થિ તરીકે પ્રાપ્ત થાય છે અર્થાત જેને માટે અસ્થિ તરીકે પ્રાપ્ત થાય છે, જે વ્યક્તિને માટે. અને અસ્થિ ઇતિ પ્રાપ્તવ્ય એના દ્વારા શું સૂચવે છે કે આ જગત જે છે એ કાર્યરૂપ છે અને કાર્યનું કારણ છે. અને કારણ શું છે તો કે પરમાત્મા છે. કારણ કેવું હોય તો શું કહીએ આપણે? જગતનું કારણ પરમાત્મા છે. એટલે આ જે સામે જગત દેખાય છે એનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ આભારી છે. કોને આભારી છે? એનું કારણ અર્થાત પરમાત્માને. એટલે પરમાત્મા છે, પરમાત્મા છે એવી રીતે જે સ્વીકાર કરે છે, એવી રીતે એ પોતે વિચાર કરે છે અને એ વસ્તુને પોતે માને છે. અને માનવા પાછળનું કારણ શું છે? માનવા પાછળનો આધાર શું છે? તો કે શ્રુતિ કહે છે. શ્રુતિ શું કહે છે? જગત કારણમ બ્રહ્મ અસ્તિ. જગતનું કારણ એવું બ્રહ્મ છે અથવા તો પરમાત્મા છે. એટલે જે પરમાત્માને છે, બ્રહ્મ અથવા તો પરમાત્માને છે એવી રીતે જે પોતે સ્વીકારે છે શ્રુતિને આધારે. અને એને માટે જ એનું જે છે એની પાછળનું સત્ય એને દેખાય છે. છે એની પાછળનું સત્ય શું છે? તો છેને આપણે પહેલા દર્શાવ્યું અહીંયા કે છેને કેવી રીતે ગ્રહણ કરીએ છીએ? તો બુદ્ધિરૂપી ઉપાધિને આધારે છેને ગ્રહણ કરીએ છીએ. તો બુદ્ધિરૂપી ઉપાધિના આધારે છેને ગ્રહણ કરીએ. કેવી રીતે કરી શકીએ? તો આપણે યાદ રાખવાનું, બુદ્ધિરૂપી ઉપાધિને આધારે અસ્થિ એને આપણે ગ્રહણ કરીએ છીએ. તો કેવી રીતે ગ્રહણ કરીએ છીએ? બુદ્ધિ વૃત્તિને આધારે. પણ બુદ્ધિ વૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે સામે વિષય. એટલે બુદ્ધિરૂપી ઉપાધિને આધારે અસ્તિત્વને ગ્રહણ કરીએ છીએ. એ કોઈક ને કોઈક નામ રૂપ, જેને આપણે કહેવાય વસ્તુ, જેને કહેવાય ઇદમ. ઇદમને આધારે જ છેને આપણે ગ્રહણ કરીએ છીએ. બરાબર? બુદ્ધિરૂપી ઉપાધિને આધારે. કારણ કે વસ્તુ છે ક્યારે કહું છું? બુદ્ધિમાં એ વૃત્તિ ઉત્પન્ન થાય છે. બુદ્ધિમાં વૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે વસ્તુ હોય તો. અને વસ્તુ જે છે સામે અને એને ગ્રહણ કરે છે. કઈ ઇન્દ્રિયથી ગ્રહણ કરે છે? તો ગમે તે ઇન્દ્રિય. વિષયો 5 છે તો 5 ઇન્દ્રિયોના જે વિષયો જે છે એ 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરે છે. સરસ સુગંધ આવતી હોય તો શું કે? સરસ સુગંધ આવે છે. તો ત્યાં પણ છે કે નહીં? એટલે 5 ઇન્દ્રિયો જે છે એના વિષયોને ગ્રહણ કરે છે. વિષયો કેવા છે? આ. કઈ કેટેગરીમાં આવે? આ. અને જે આની કેટેગરીમાં આવે છે એ બધાને છે એ સિદ્ધ કરવા માટે, આ પેન છે એવું સિદ્ધ કરવા માટે બુદ્ધિરૂપી વૃત્તિની આવશ્યકતા છે. બુદ્ધિમાં એ વૃત્તિ ઉત્પન્ન ન થાય તો કોઈ પણ વિષય છે એને ગ્રહણ કરી શકે નહીં. એટલે બુદ્ધિરૂપી ઉપાધિને આધારે અસ્થિ એને એક ગ્રહણ કરે છે. બરાબર? બુદ્ધિરૂપી ઉપાધિને અસ્થિને ગ્રહણ આ રીતે કરે છે, જે જગત છે. એટલે આ જગતનું કારણ પરમાત્મા છે. કેમ છે? કારણ કે પરમાત્મા જો હોય, જે છે આપણે કહીએ તો જ કાર્યને છે એવી રીતે ગ્રહણ કરી શકાય. જો પરમાત્મા નથી એવું પેલો માનતો હોય તો કાર્યને આ બધું જે ઇદમ છે એમાં ત્યાં શું કહેવું પડે? નથી નથી નથી. કારણ કે કાર્યની પાછળ કારણ છે અને કારણ એ સત્ય છે. એનું કારણ જે શું હોય? એ કારણ જે છે હોવું જોઈએ. તો છે હોય તો કાર્યમાં પણ એ છે આવી જાય છે. પણ કાર્યમાં નથી એવું થાય છે ખરું? પેન નથી એવું કહે છે કોઈ? પેન છે એવી રીતે જ ગ્રહણ કરે છે. તો છે જે છે એ ક્યાંથી આવ્યું?
તો એનું કારણ જે છે એ પણ છે. એટલે અલ્ટિમેટલી કારણ શું છે? પરમાત્મા છે. કાર્ય કારણ આપણે લઈ જઈએ તો અલ્ટિમેટલી શું છે? એને એ ગ્રહણ એ સ્વીકાર કરવો પડે કે પરમાત્મા છે. અને એ જે છે એ બુદ્ધિનો વિષય બને છે જ્યારે સામે કોઈ વસ્તુ હોય ત્યારે. એટલે જગતને આધારે બુદ્ધિનો એ વિષય બને છે. જગતને આધારે એટલે જગતના વિષયોને આધારે. તો એ છે ને એ ગ્રહણ કરે છે. કઈ રીતે? વૃત્તિ રૂપે ગ્રહણ કરે છે. એટલે વિષયને આધારે છે. એટલે આને કેવું? સોપાધિક અસ્તિત્વ આપણે કહી શકીએ. અસ્તિત્વ કેવું થયું? સોપાધિક અસ્તિત્વ. સોપાધિક એટલે બુદ્ધિને આધારે પ્રાપ્ત થતું અસ્તિત્વ. બીજું છે નિરુપાધિક અસ્તિત્વ. નિરુપાધિક અસ્તિત્વ એટલે ત્યાં બુદ્ધિની આવશ્યકતા. નિરુપાધિક એટલે શું છે? ઉપાધિ એટલે બુદ્ધિ અહીંયા લેવાનું છે. ઉપાધિને આધારે જે અસ્તિત્વને આપણે અસ્તિ જે આપણે કહીએ છીએ, બુદ્ધિને આધારે શું છે? કેવી રીતે? તો કોઈક વસ્તુ છે એને આધારે જ કહી શકીએ. પણ નિરુપાધિક રીતે જ્યાં બુદ્ધિ નથી, બુદ્ધિ એ નિમિત્ત રૂપે નથી. તો બુદ્ધિ નથી એનો અર્થ છે કે આ તરીકે જે છે જેને કહીએ છીએ એ છે કે નહીં? એ પણ નથી. નિરુપાધિક એટલે શું છે? નિરુપાધિક અસ્તિત્વ. અસ્તિત્વ નથી એવું નહીં, અસ્તિત્વ છે. સોપાધિક અસ્તિત્વ અને નિરુપાધિક અસ્તિત્વ. અસ્તિત્વ એક જ છે, પણ બુદ્ધિને આધારે બુદ્ધિરૂપી ઉપાધિને આધારે એને સોપાધિક કહેવાય. અને બુદ્ધિરૂપી ઉપાધિને આધારે જેને સોપાધિક કહેવામાં આવે છે તો એ ઇદમ પણ ઇદમ જ હોય. જગતના નામ રૂપની સાથે અસ્તિત્વ જે જોડાયેલું છે એ રીતે જ એ ગ્રહણ કરે છે. એને શું કહેવાય? સોપાધિક. પણ નિરુપાધિક એટલે શું છે? ત્યાં બુદ્ધિનું કોઈ કાર્ય નથી. એટલે બુદ્ધિરૂપી ઉપાધિ નથી, ત્યાં પણ અસ્તિત્વ તો છે જ. તો એ અસ્તિત્વ જે છે એને આ તરીકે ગ્રહણ કરી શકાય નહીં. કેમ? કોઈ વિષય રૂપ નથી. વિષય રૂપે નથી એ અસ્તિત્વ દેખાય છે? દેખાય છે? એ ઇન્દ્રિયોનો વિષય નથી. એ અસ્તિત્વ છે ખરું? અસ્તિત્વ છે ખરું? બુદ્ધિનો વિષય નથી બની શકતું, પણ એ અસ્તિત્વ નિરુપાધિક અસ્તિત્વ જેને કહીએ એ છે ખરું કે નથી? તો શું કહેવું પડે? હા, છે. તો એને કેવી રીતે ગ્રહણ થાય છે? એને કઈ રીતે ગ્રહણ થાય? એક જ રીતે ગ્રહણ થઈ શકે, છું. નિરુપાધિક અસ્તિત્વ કઈ રીતે ગ્રહણ કરી શકાય? છે રૂપે નહીં, પણ છું. એટલે હું છું. એ છે કે નહીં? અસ્તિત્વ છે કે નહીં? એટલે જે આ તરીકે જે બુદ્ધિરૂપી ઉપાધિને આધારે છે કહેનારો જે છે એ છે કે નહીં? આ જ્યારે વસ્તુ નથી ત્યારે છે કે નહીં? એ છે. એટલે અસ્તિત્વ છે. કઈ રીતે છે? આત્મનઃ. હું છું કે નહીં? હું છું. દરેક વ્યક્તિ શું કે? હું છું. હું નથી એવું કે કોઈ? અને હું છું જે કે છે હું છું એનો કયો આકાર? કયો આકાર છે? કયો ગુણ છે? કયો ગુણ છે એનો? હુંનો છે કોઈ ગુણ? કોઈ આકાર છે? એટલા માટે શાસ્ત્રને શું કે? નિરાકાર સત્તા. ને શું કે? નિરાકાર સત્તા. જેનો કોઈ આકાર નથી. આકાર ક્યાં હોય? નામ રૂપ હોય. એટલે નામ રૂપ છે ત્યાં અસ્તિત્વ છે. અસ્તિ છે, પણ માત્ર નામ રૂપ છે ત્યાં જ અસ્તિ છે એવું નહીં. પણ જ્યારે નામ રૂપ નથી ત્યારે પણ અસ્તિત્વ છે જ. અને છે જે છે નામ રૂપ વગરનું છે કેવી રીતે પ્રગટ થાય છે? છું.
નામ રૂપ વગરનું અસ્તિત્વ જે છે એ કેવી રીતે પ્રગટ થાય? છું રૂપે. એટલે છું જે છે એનો કોઈ આકાર નથી, એના કોઈ ગુણ નથી, એનું કોઈ કર્મ નથી, એની કોઈ જાતિ નથી. એ જે છું અસ્તિત્વ કહીએ છે. એ અસ્તિત્વ કેટલા હોય? અસ્તિત્વ જે આપણે કહીએ અસ્તિ, જે હોવા પણ હું છું, તો એ છું જે કહીએ છે કેટલા હોય? એક જ હોય. અને એક છે. અને આપણે કહીએ કે આ જે જગતની પાછળનું જે કારણ, જે સત્ય, જે પરમાત્મા છે, તો પરમાત્મા છે એવું કયું જે મારી બુદ્ધિનો વિષય છે, મારી બુદ્ધિનો વિષય નથી. એટલે એ પરમાત્મા જેને છે કહ્યું એ જ કોણ છે? છું. આ જગતની પાછળનું કારણ છે આપણે કહીએ છીએ. તો એ છે જે છે એ શું થઈ ગયું? છું. કેમ? કારણ કે જે છે, જે આપણે કહીએ કે યાથાત્મ્યનું, જે છે ની પાછળનું યથાર્થતા. યથાર્થતા શું છે? અસ્તિત્વ. તો અસ્તિત્વ એ અનેક હોઈ શકે. અસ્તિત્વ જેને કહીએ છીએ કેટલા છે? એક જ છે. અને એક જે અસ્તિત્વ જે છે એને જ આપણે કહી શકીએ, આ જગતને આધારે એને કહીએ પરમાત્મા. આ જગતને આધારે કોણ કહીએ આપણે? પરમાત્મા કહીએ. પણ એ પરમાત્મા જે છે એને કઈ રીતે આપણે ગ્રહણ કરી શકીએ? જે નિરાકાર જે છે, જે નિર્ગુણ છે, એને કેવી રીતે ગ્રહણ કરી શકીએ? કઈ રીતે ગ્રહણ થાય? તો એ છે જે છે એ જ છું. છે જે છે એ જ છું. કારણ કે બે નથી. પરમાત્મા છે અને હું છું એવું બે નથી. સત્તા બે નથી. સત્તા કેટલી છે? સત્તા એક જ છે. અને એક જ સત્તા આ જગતને આધારે જોવામાં આવે ત્યારે એને કહેવાય કે પરમાત્મા છે. જે જગતમાં છે આપણે જોઈએ છે એ ક્યાંથી આવ્યું છે? પરમાત્મા છે. પણ એ જે છે પરમાત્મા છે, તો પરમાત્મા કેવા છે? પરમાત્મા કેવા છે? તો પરમાત્મા એક જ છે. ઈશ્વર એક છે. અને જે છે એ જ છું છે. એટલે બે અસ્તિત્વ નથી. આપણે જ્યારે ગ્રહણ કરવાનું હોય તો કઈ રીતે ગ્રહણ કરવાનું છે? અસ્તિત્વ જે યથાર્થતા જે છે અસ્થિની પાછળ એ બે છે નહીં. એટલે પછી એને પરમાત્મા કહીએ કે પછી આત્મા કહીએ. એને નામ આપણે જુદા જુદા આપી શકીએ. એને પરમાત્મા કહીએ અથવા તો આત્મા કહીએ. હું છું એના વગર જગતની સિદ્ધિ થઈ શકે ખરી? છું વગર છેની સિદ્ધિ થઈ શકે? ના થઈ શકે. અને છું વગર આપણે જ્યારે કહીએ કે પરમાત્મા છે, તો છું વગર પરમાત્મા છે એની સિદ્ધિ થઈ શકે? છું વગર પરમાત્મા છે એવી સિદ્ધિ થઈ શકે ખરી? ના થઈ શકે. છું જે છે એ જ પરમાત્મા છે. પણ પરમાત્મા આપણે જ્યારે કહીએ છીએ તો પરમાત્મા એ શબ્દને આપણે કઈ રીતે ગ્રહણ કરવાનો? એટલે શ્રુતિ એ પણ આપણને દર્શાવે છે કે પરમાત્મા એ બ્રહ્મ આપણે કહીએ તો એ કઈ રીતે છે? જગતને આધારે જ છે. પરમાત્મા છે આપણે જ્યારે કહીએ છીએ ત્યારે ત્યાં જગત પણ આવી ગયું છે. કોણ છે? આ જગતના કારણરૂપ છે. બરાબર? જ્યારે પરમાત્મા કહીએ તો પરમાત્મા એટલે શું છે? આ જગતના કારણરૂપ છે. એમાંથી જગતનું એટલા માટે શું કહે છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. શ્રુતિ કહે છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એટલે શું? જે આ જગતથી અભિન્ન છે. કેવું કારણ? ઉપાદાન નિમિત્ત કારણ. નિમિત્ત કારણ એટલે કે જેણે આ જગતનું સર્જન કર્યું છે
કઈ રીતે કર્યું છે? પોતે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. પોતે સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય તો જ આ જગતનું એ સર્જન કરી શકે. એટલે કોણ છે? સર્જન કરતા છે. પણ સર્જન માટે સામગ્રી જોઈએ. તો સામગ્રી ક્યાંથી આવી હોય? પોતાનામાંથી જ આવી હોય. જો બીજેથી આવી હોય તો એની પહેલા જગત નહોતું. એનું સર્જન કોણે કર્યું? તો આ તો ચાલ્યા જ કરે બધું. એટલે એ જે સામગ્રી છે ક્યાંથી આવી હોય? પોતાનામાંથી જ આવી. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર કહીએ છીએ. શેને આધારે? જગતને આધારે. અને એ જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે કહીએ છીએ ઈશ્વર, એ જગતમાં ક્યાં છે? ક્યાં છે? અણુએ અણુમાં છે. છે કે નહીં? અણુએ અણુમાં છે એટલે શું છે? જે કંઈ રૂપ છે ત્યાં એ છે. જગતને આધારે પરમાત્માને સમજવાના એટલે કઈ રીતે? જે કંઈ નામ રૂપ છે ત્યાં એ છે. છે કે નહીં? એટલું જ નહીં, નામ રૂપ છે અને ક્રિયા છે કે નહીં જગતમાં? ક્રિયા થાય છે કે નહીં જગતમાં? ક્રિયા પણ સતત ચાલુ જ છે જગતમાં. કોણ કરે છે ક્રિયા? હવા વહી રહી છે, સૂર્ય પ્રકાશિત થઈ રહ્યો છે, એટલે વૃક્ષો જે છે એનું કાર્ય કરી જ રહ્યા છે. આ શરીર છે તો શરીરમાં શું છે? અંદર ક્રિયા થાય છે કે નહીં? આપણે કરીએ તો જ થાય. અંદર કેટલી ક્રિયાઓ ચાલ્યા જ કરે છે. પેલું મન જે છે આપણે વિચાર ના કરો તોય એ ચાલ્યા જ કરે છે. તો એ બધી જ જે ક્રિયારૂપ જે છે જગત છે, તો એ બધી જ ક્રિયાઓ એ દર્શાવે છે શું છે? ઈશ્વરને દર્શાવે છે. એટલે ક્રિયાને આધારે. એટલું જ નહીં, ક્રિયા છે તો નિયમો છે કે નહીં? નિયમો પણ છે, આપણે જોયું છે. નિયમો પણ છે ત્યાં. તો નિયમો છે ત્યાં ઈશ્વર છે કે નહીં? એ નિયમો રૂપે ઈશ્વર જ છે. એટલે જગત રૂપ છે. આપણે શું કહેવું પડે? પરમાત્મા એ જગત રૂપે છે. બરાબર ને? જે કંઈ રૂપ છે કોના છે? જે કંઈ રૂપ છે કોના છે? પરમાત્માના છે. જગતમાં જે કંઈ રૂપ છે શું કહેવાય આપણે? પરમાત્માના છે. એનાથી જુદું છે ખરું કોઈ? એવું કંઈ? એનાથી જુદું કાંઈ છે. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણમ બ્રહ્મ અથવા તો ઈશ્વર અસ્તિ. અને જેને અસ્તિ તરીકે સ્વીકાર્યું છે આપણે, જેને અસ્તિ અસ્તિ કહીએ છીએ, ઈશ્વર અસ્તિ, એ શેને આધારે છે? જગતને આધારે. હવે જે એ અસ્તિ જે છે, જેનું કોઈ રૂપ નથી, એનું કોઈ નામ નથી, એની કોઈ ક્રિયા નથી, તો એવું જે અસ્તિત્વ જે છે એને કઈ રીતે ગ્રહણ કરી શકીએ? તો પેલો છે જે જાણે છે, જગતને જાણે છે, જગતના કારણને પણ શું કહે છે? ઈશ્વર છે. તો છે એનું હાર્દ, એનો સાર એ શેમાં છે? છું. છું વગર છે હોઈ શકે નહીં. અને ઈશ્વર જેને આપણે કહે છે નિર્ગુણ છે, નિરાકાર છે. અને હું જે અસ્તિત્વ જે છે એ કેવું છે? એનો આકાર છે આકાર? હું જે કહું છું હું છું એનો આકાર છે? અસ્તિત્વનો આકાર નથી. એટલે જેને છે જે પરમાત્મા તરીકે દર્શાવ્યા છે, નિરાકાર, નિર્ગુણ, નિષ્ક્રિય, તો એ જે છે એ જ આ જે અસ્તિત્વ હું છું જે કહીએ છીએ એ બંને એક જ છે. બરાબર ને? અસ્તિત્વ બે છે ખરા? અસ્તિત્વ બે નથી. પણ જ્યારે જગતને આધારે હું જ્યારે અસ્તિત્વને જોઉં તો એ જગત એક કાર્ય છે, નામ રૂપાત્મક કાર્ય. અને એની પાછળનું અસ્તિત્વ જ્યારે હું જોઉં ત્યારે પરમાત્મા છે. પણ જ્યારે હુંની પાછળનું જે છે ની પાછળ જે છે પેલો કહેનારો છે કે નહીં? જાણનારો છે ને જાણનારો. છે ને જાણનારો કોણ છે?
આપણે જોયું છે આ જગતમાં જે છે એનો જાણનારો કોણ છે? જે બુદ્ધિ રૂપી ઉપાધિને આધારે કે છે બધું. આ છે પેન છે પુસ્તક છે બધું છે એવું કે છે ઉપાધિના આધારે કે છે. પણ ઉપાધિ નથી ત્યારે નથી પેલો જે કે છે એવું કે છે એ છે કે નહીં? એ તો છે જ. એ ક્યારે છે? એ તો હંમેશા છે. નિત્ય એ છે જ. અને એ છે ને કેવી રીતે ઓળખીએ છે? છું જાણનારો. એ બુદ્ધિને આધારે જાણનારો ઓળખે છે ને. એટલે છું જે છે એ બુદ્ધિને આધારે ઓળખે છે. છુને હોવા માટે બુદ્ધિની જરૂર છે ખરી? બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિ બંધ થઈ ગઈ ત્યારે છું છે કે નહીં? ત્યારે છું તો છે જ હંમેશા. સુષુપ્તિમાં કાંઈ નથી. બુદ્ધિ શું થઈ છે? ત્યાં વિલીન થઈ ગઈ છે. ત્યાં નથી રહી. ત્યાં પણ હું તો છું જ. અને એ જે છું અસ્તિત્વ એને અહીંયા શું કે છે? તત્વભાવ પ્રસિદ્ધતિ. બરાબર? તત્વભાવ પ્રસિદ્ધતિ એ પ્રમાણે કહ્યું છે. ઓકે, આપણે જે ભાષ્યમાં જે છે આપણે વાંચીએ. મને લાગે ભાષ્ય આખું વાંચેલું છે આપણે. બરાબર ને? ઇત્યર્થ સુધી જ વાંચ્યું છે. ક્યાં ઇત્યર્થ? ઉપલબ્ધ પશ્ચાત પ્રત્યથી બાકી છે. બરાબર. અચ્છા, વાંચીશું આપણે. થોડું આ પહેલા જોઈ લઈશું. તત્ર અપી ઉભયોઃ મળી બધાને? વચ્ચે જે છે અત્યારે તત્ર અપી ઉભયોઃ એટલે શું છે? સોપાધિક નિરુપાધિકયોઃ. સોપાધિક એટલે બુદ્ધિને આધારે પ્રાપ્ત થનાર જે અસ્તિત્વ અસ્થિ આપણે જે કહીએ છીએ બુદ્ધિને આધારે જે કોઈક વિષયને આધારે ગ્રહણ કરીએ છીએ એ અસ્થિ બુદ્ધિરૂપી ઉપાધિને આધારે એ સોપાધિક અસ્તિત્વ એટલે સોપાધિક નિરુપાધિકયોઃ અસ્તિત્વ તત્વભાવયોઃ. તો સોપાધિક એની સાથે અસ્તિત્વ જશે એટલે પેન છે. સોપાધિક એટલે શું છે? પેન છે. અને નિરુપાધિકયોઃ એમાં કહ્યું છે તત્વભાવયોઃ. તો નિરુપાધિક જેમાં બુદ્ધિરૂપી ઉપાધિ ત્યાં નથી. તો એ જે છે શું છે? તત્વભાવયોઃ. એટલે કે જેને અસ્થિ કહીએ છે એનું તત્વ. એનું તત્વ શું છે? અસ્થિનું તત્વ અસ્તિત્વ. અસ્થિનું તત્વ શું કહેવાય? અસ્તિત્વ. બરાબર ને? અસ્તિત્વ જે છે એને તત્વભાવ કહેવાય. એટલે અસ્તિત્વ જે છે તત્વભાવયોઃ. અને આ બેમાંથી સોપાધિક અને નિરુપાધિક એ બેમાં નિર્ધારણા ષષ્ઠી. શું છે? ષષ્ઠી વિભક્તિ છે. તો નિર્ધારણા ષષ્ઠી એમાંથી નિર્ધાર કરવાનો છે. નિર્ધારણ કઈ રીતે કરવાનું છે? તો નિર્ધારણ સોપાધિકને આધારે નિરુપાધિકને આધારે. સોપાધિકને આધારે નિર્ધારણ કયું કરવાનું છે? પહેલા સોપાધિકને આધારે અને પછી નિરુપાધિકને આધારે. જે નિશ્ચય કરવાનો છે એ કઈ રીતે? તો સોપાધિકનો આધાર લઈ નિરુપાધિકનો નિશ્ચય કરવાનો છે. એટલે શું કહે છે? અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય આત્મનઃ. અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય જે અસ્તિ તરીકે પ્રાપ્ત થાય છે એ કેવી છે? આત્મનઃ સત્કાર્ય ઉપાધિકૃત. પોતાને આત્મનઃ એટલે પોતાને શું છે? સત્કાર્ય ઉપાધિકૃત. સત્કાર્ય એટલે શું છે? કાર્ય એટલે જગત. બરાબર? કાર્ય સત્કાર્ય એટલે શું છે? કાર્ય એટલે જગત. અને જગતમાં જે છે તરીકે આપણે એને ગ્રહણ કરીએ છીએ. અથવા તો એવું કહી શકીએ કે આપણે જે જગતને આધારે કહ્યું છે કે ઈશ્વર અસ્તિ, પરમાત્મા અસ્તિ. અને પરમાત્મા અસ્તિ જે કેવા છે? સત છે. અને એ સત સ્વરૂપ પરમાત્માનું કાર્ય એટલે શું છે? જગત છે. સત સ્વરૂપ પરમાત્માનું કાર્ય શું છે?
જગત છે. એવી રીતે પણ લઈ શકીએ. એટલે સત્કાર્ય ઉપાધિકૃત, સત્કાર્ય ઉપાધિકૃત, તો ઉપાધિ અંતર્ગત બુદ્ધિ આવે કે નહીં? જે કંઈ છે એ જે કંઈ છે એમાં બુદ્ધિ પણ આવી જાય અને બુદ્ધિ રૂપી ઉપાધિને આધારે અસ્તિત્વ પ્રત્યયેન, ત્યાં કઈ રીતે પ્રાપ્ત થાય છે? અસ્તિત્વ પ્રત્યય એટલે પેન છે તે શું થયું? અસ્તિત્વ એનું આપણને જણાયું. આ કાર્ય છે, આ કાર્ય છે અને બુદ્ધિ પણ કાર્ય છે. બરાબર ને? આ જગતમાં જે કંઈ છે બધું કાર્ય છે. આ એક કાર્યને બુદ્ધિરૂપી કાર્ય છે ગ્રહણ કરે છે. એટલે આ જે પેન છે તો પેનનું અસ્તિત્વ જે છે એને ગ્રહણ કર્યું ઉપાધિએ, બુદ્ધિરૂપી ઉપાધિએ. બરાબર? એટલે સત્કાર્ય ઉપાધિકૃત અસ્તિત્વ પ્રત્યયેન, પ્રત્યય કહે એટલે વૃત્તિ, પ્રત્યય એટલે શું છે? વૃત્તિ. વૃત્તિને આધારે, વૃત્તિને દ્વારા ઉપલબ્ધસ્ય ઇત્યર્થઃ, એને આ પ્રાપ્ત થાય છે. પહેલા આ કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો અસ્થિ એ રીતે પ્રાપ્ત થાય છે, અસ્તિત્વ રૂપે એને પ્રાપ્ત થાય છે બુદ્ધિને આધારે. પશ્ચાત, ઓકે, પશ્ચાત થી વાંચવાનું છે ને? બરોબર, હા વાંચીએ આપણે. હા દુષ્યંતભાઈ. પશ્ચાત પશ્ચાત પ્રત્યસ્તમિત પ્રત્યસ્તમિત સર્વોપાધિરૂપ આત્મનઃ સર્વોપાધિરૂપ આત્મનઃ તત્વભાવઃ તત્વભાવઃ વિદિતા વિદિતાભ્યામ વિદિતાભ્યામ અન્યઃ અન્યઃ અદ્વય સ્વભાવઃ અદ્વય સ્વભાવઃ નેતિ નેતિ ઇતિ નેતિ નેતિ ઇતિ અસ્થૂલમ અનઅણુઃ અસ્થૂલમ અનઅણુઃ અરસ્વમ અરસ્વમ અદૃશ્યે અનાત્મ્યે અદૃશ્યે અનાત્મે અનિરુક્તે અનિલયને નિરુક્તે અનિલયને ઇત્યાદિ શ્રુતિ નિર્દિષ્ટઃ ઇત્યાદિ શ્રુતિ નિર્દિષ્ટઃ પ્રસીદતિ પ્રસિદ્ધતિ અભિમુખી ભવતિ આત્મપ્રકાશનાય અભિમુખી ભવતિ આત્મપ્રકાશનાય પૂર્વમ અસ્તિ ઇતિ ઉપલબ્ધવતઃ પૂર્વમ અસ્તિ ઇતિ ઉપલબ્ધવત ઉપલબ્ધવતઃ ઇતિ એતત. ઇતિ એતત. ઓકે, જે પહેલા અસ્તિત્વ તરીકે જે સ્વીકારે છે એને માટે પશ્ચાત એટલે સોપાધિક રૂપે જેણે પહેલા અસ્તિત્વને જોયેલું છે. બુદ્ધિને આધારે કઈ રીતે એને ગ્રહણ થાય અસ્તિત્વને? કોઈક કાર્યને આધારે, કોઈક વસ્તુને આધારે. ક્લિયર છે ને આ વસ્તુ? આ વસ્તુ ક્લિયર છે ને? તો શું છે, આપણે શું કહીએ? હા. કઈ રીતે ક્લિયર થયું? તમે બતાવો. આ જે છે, જે વાત કરી કે કાર્યને આધારે, તો આ પેન છે, તો પેન છે કઈ રીતે ગ્રહણ કર્યું? બુદ્ધિને. અત્યારે હું કહું છું કે સમજાય છે ને? કઈ રીતે ગ્રહણ કરીએ છીએ આપણે? બુદ્ધિને આધારે. બરાબર ને? એટલે બુદ્ધિરૂપી ઉપાધિને આધારે જે અસ્તિત્વને આપણે ગ્રહણ કરીએ છીએ. બરાબર? એ પહેલા જે અસ્તિત્વને ગ્રહણ કરેલું છે પશ્ચાત. પશ્ચાત એટલે પછી શું છે? નિરુપાધિક રીતે. તો પશ્ચાત પ્રત્યસ્તમિત સર્વ ઉપાધિ રૂપ. પ્રત્યસ્તમિત પ્રતિ અસ્તમિત અસ્તમ ગચ્છતિ ઇતિ અસ્તમિત. ઇન ગતૌ ધાતુ છે. પ્રત્યસ્તમ અસ્તમ પ્રતિ અસ્તમ ઇતઃ એટલે જેનો અસ્ત થઈ ગયો છે, એટલે કે રહ્યા નથી. હવે શું છે? શું નથી રહ્યું? બુદ્ધિ જે છે હવે નથી ત્યાં. બુદ્ધિ સોપાધિક રીતે અસ્તિત્વને ગ્રહણ કરનારી જે બુદ્ધિ છે, એ જે પ્રત્યયો જે છે એ બધા જ પ્રત્યયો શું છે? પ્રત્યસ્તમિત. હવે કોઈ છે
એ વિષય રૂપે ગ્રહણ કરનાર બુદ્ધિ નથી. એટલે જે નિરુપાધિક એટલે ત્યાં શું છે પશ્ચાત પ્રત્યસ્તમિત સર્વ ઉપાધિ રૂપ બધા જે કઈ રૂપ જે છે એ બધા જ શું થઈ ગયા છે ત્યાં રહ્યા નથી. પ્રત્યસ્તમિત કેવી રીતે જ્ઞાનપૂર્વક કઈ રીતે જ્ઞાનપૂર્વક વિવેકપૂર્વક આપણે કહીએ બુદ્ધિરૂપી ઉપાધિથી જે કંઈ આપણે છે કહીએ છે હવે એ બુદ્ધિનો જ અહીંયા શું કર્યું છે એ જ નથી ત્યાં એ નથી તો જેને છે ગ્રહણ કરીએ છે એ વૃત્તિ છે ખરી એ વૃત્તિ પણ જ્યાં નથી રહી છે જે વિષયને આધારે આપણે કહીએ છીએ એ બુદ્ધિને આધારે કહીએ છીએ પણ જ્યાં એ બુદ્ધિનો પણ નિષેધ કરવામાં આવે છે તો આ છે રૂપે ગ્રહણ થાય છે રે ખરું ન રે એટલે શું કહે છે પશ્ચાત નિરુપાધિકને સમજીએ છીએ આપણે નિરુપાધિક એટલે શું છે બુદ્ધિમાં જે છે તરીકે ગ્રહણ કરીએ છીએ એ હવે ગ્રહણ થતું નથી કારણ કે બુદ્ધિ નથી ત્યાં એટલે કે છે પ્રત્યસ્તમિત સર્વ ઉપાધિ રૂપ જ્યાં બધી ઉપાધિઓ જે છે જે કઈ નામ રૂપ છે એનું ક્યાં શું થયા છે ત્યાં એ રહ્યા નથી એટલે પ્રત્યય રૂપે એની ઉપલબ્ધિ થતી નથી અને એ જે છે આત્મનઃ તત્વભાવ એ જ એનો પોતાનો તત્વભાવ એટલે તત્વસ્ય ભાવ એટલે એનું પાછળનું સત્ય હવે શું કહેવાય એનું સત્ય એ સત્ય શું છે તો કે વિદિત અવિદિતાભ્યામ અન્ય બુદ્ધિ જાણે છે કઈ રીતે જાણે છે વિદિત એટલે જાણેલું અવિદિત એટલે શું છે ન જાણેલું જાણેલું શું આપણે શું કહીએ પેન જે છે જાણેલી પણ બીજી કઈ વસ્તુ છે તો ન જાણેલું કેટલાય બધા વિષય એવા હોય છે કે જેને જાણીએ અને નથી જાણીએ પણ જે નથી જાણતા એનું જે અજ્ઞાન જે છે ક્યાં છે બુદ્ધિમાં જ્ઞાન અને અજ્ઞાન એ કોને આશ્રિત છે બુદ્ધિને આશ્રિત છે બધું આપણે જાણતા નથી એટલે કેટલુંક જાણીએ છે અને કેટલુંક નથી જાણતા પણ જ્યાં બુદ્ધિનો વિષય જ નથી કોઈ વિષય રૂપ જ નથી બધું શું થયું છે ત્યાં પ્રત્યસ્તમિત તો એ જે છે વિદિત અને અવિદિત જ્ઞાન અને અજ્ઞાન એનાથી અન્ય બરાબર એટલે વૃત્તિ ત્યાં છે નહીં જ્ઞાન અને અજ્ઞાન નથી એટલે શું છે એનાથી અન્ય એટલે જ્યાં બુદ્ધિ નથી બુદ્ધિના પ્રત્યયો નથી તો પછી જ્ઞાન અને અજ્ઞાન ક્યાં એ પણ ત્યાં નથી નિરુપાધિક જે સત્ય છે એમાં શું છે બુદ્ધિરૂપી ઉપાધિ ત્યાં નથી તો બુદ્ધિ નથી તો તે જ્ઞાન અને અજ્ઞાન પણ ત્યાં નથી ઓકે એટલે વિદિત અવિદિતાભ્યામ ત્યાં શું છે જે વસ્તુઓ જે જાણે છે જેનું જ્ઞાન અને અજ્ઞાન જે છે એનાથી અન્ય અને અન્ય કેવું છે અદ્વય સ્વભાવ એનું સ્વરૂપ કયું હોય તો અદ્વય સ્વભાવ જ્યાં બુદ્ધિમાં કોઈ પ્રકારનું બુદ્ધિ જે સોપાધિક અસ્તિત્વ આપણે જ્યારે કહ્યું અને સોપાધિકને આધારે નિરુપાધિકને આપણે ઓળખવાનું છે સોપાધિકને આધારે નિરુપાધિકને ઓળખવાનું છે જેવી રીતે આપણે કહીએ પેન છે તો પેન છે એમાં આ સોપાધિક છે કે નહીં હવે આ સોપાધિકને આધારે નિરુપાધિકને ઓળખવાનું છે તો એ કઈ રીતે ઓળખાય પેન છે જ્યારે કહીએ છીએ તો પેન એ નામરૂપ એ બુદ્ધિમાં ઉત્પન્ન થતી વૃત્તિને આધારે છે પેન છે પણ છે જે આપણે કહીએ છીએ છે એ બુદ્ધિનો વિષય છે એ બુદ્ધિનો વિષય છે ખરો બુદ્ધિ શેને ગ્રહણ કરે જે ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે એ બુદ્ધિ ગ્રહણ કરે ઇન્દ્રિયોથી શું ગ્રહણ થાય વિષયો છે એ વિષયો છે એ આ જ્ઞાન હું કહું કે આ ફૂલ છે
આ ફૂલ છે તો તમે શું કહેવાના? આંખો ચેક કરાવો. બીજું તો ના કે એટલે શું કે આંખો ચેક કરાવો. આપણે આંખોની હવે તપાસ કરવાની જરૂર છે. અને બીજું કોઈ સામાન્ય હોય તો શું કે હવે ડોક્ટર પાસે જવું પડશે. ફૂલ છે પણ આ જે પેન છે ક્યારે કહું? આ પેન રૂપી નામ જે છે, નામ અને રૂપ છે જે મારી ચક્ષુરેન્દ્રિયનો વિષય છે. અને ચક્ષુરેન્દ્રિયનો જે વિષય જે છે, આ વિષય રૂપ જે છે એની જ વૃત્તિ બુદ્ધિમાં એટલે અંતઃકરણમાં પ્રગટ થાય છે. એટલે અંતઃકરણ એટલે તો બુદ્ધિ જે છે સોપાધિક થઈ. પણ નિરુપાધિકને ઓળખવાનું હોય તો શું કરવાનું? સોપાધિક છે એનો નિષેધ કરવાનો. તો સોપાધિકનો નિષેધ કર્યો ત્યાં નિરુપાધિક ગ્રહણ થાય કે ના થાય? સોપાધિકનો આપણે નિષેધ કરીએ ત્યારે નિરુપાધિક જે છે, જે સત આપણે કહીએ છે બુદ્ધિને આધારે ગ્રહણ થઈ શકે નહીં. પણ એ ગ્રહણ થાય છે કે નહીં? એ ગ્રહણ થાય છે. એટલે એ નિરુપાધિક સત્ય, સત નિરુપાધિક અસ્તિત્વ. એ નિરુપાધિક અસ્તિત્વ એ બુદ્ધિનો વિષય નથી. કઈ રીતે ગ્રહણ થાય? તો જે ગ્રહણ કરનારનું જે છે કહેનારો જે છે એનું જ પોતાનું સ્વરૂપ. કઈ રીતે ગ્રહણ થાય? તો છે કહેનારો જે છે કઈ રીતે કહે છે? બુદ્ધિના આધારે કહે છે. પણ આ બુદ્ધિ નથી રહી. પણ એ અસ્તિત્વ જેને કહીએ છે કે નહીં? અસ્તિત્વ તો છે. એ કઈ રીતે પ્રાપ્ત થાય છે? એ છું રૂપે. જે કર્તા પેલો કહેનારું જે છે એ કર્તાનું સ્વરૂપ શું કહેવું પડે? છે. અને છે કઈ રીતે કર્તાનું સ્વરૂપ? એટલે છું. બરાબર ને? છું ના હોય તો છે હોય ખરું? છું ના હોય તો છે હોય ખરું? છે ના હોઈ શકે. એટલે આ જે છે કહું છું એ કોને આધારિત છે? છુંને આધારિત છે. છું જે છે અને છું જ્યારે કહું છું એનું ભાન છે કે નહીં? છુંનું ભાન છે કે નહીં? છુંનું જે ભાન છે એ બુદ્ધિને આધારિત છે. હું છું એ બુદ્ધિને આધારિત છે ખરું? એ બુદ્ધિને આધારિત નથી. હું છું એ કેવું છે? એટલે એને હું છું એ સહજ છે. હું છું મને ખબર છે હું છું અને એ જે છું જે છે એ જ બુદ્ધિ વૃત્તિને આધારે છે એવી રીતે સિદ્ધ કરે છે. બુદ્ધિ જ્યાં આવે ત્યાં છુનું ચૈતન્ય સ્વરૂપ અને સામે રહેલો નામ રૂપ. જ્યારે આપણે કહીએ અહીંયા બે વસ્તુ છે. છું જે ચૈતન્ય સ્વરૂપ, એ ચૈતન્ય સ્વરૂપ બુદ્ધિને પ્રકાશિત કરે છે અને એ બુદ્ધિ સામેના વિષયને ગ્રહણ કરે છે. એટલે પેન છે એમાં કેટલી વસ્તુ આવી? બે વસ્તુ આવી. એક તો છું ચૈતન્ય સ્વરૂપ એને બુદ્ધિને પ્રકાશિત કરી અને બુદ્ધિ છે ઇન્દ્રિયોને પ્રકાશિત કરે એટલે ઇન્દ્રિયો પણ ચેતનવાન બની અને ચેતનવાન થયેલી ઇન્દ્રિયો છે વિષયોને ગ્રહણ કરે છે અને એ વિષયનું ભાન ક્યાં થાય છે? બુદ્ધિમાં. અને હું શું કહું છું? પેન છે. પણ પેન છે કઈ રીતે છે? બુદ્ધિ છે ત્યારે. પણ બુદ્ધિ નથી ત્યારે છે નથી પણ છું છે કે નહીં? છું તો છું જ. અને ક્યારે છે? હંમેશા છું. એ છું ક્યારે નથી? જ્યારે આ પેન છે છું થઈ જાય ત્યારે છું છે કે નહીં? ત્યારે પણ છું તો છું જ. એટલે છુંનો કયો આધાર? શેને આધારે છું? એને કોઈ આધારની આવશ્યકતા નથી. ક્યારે છે? હંમેશા છે. અને કેવું છે?
એ નિત્ય ચૈતન્ય સ્વરૂપ એને કહેવામાં આવે. હંમેશા જે છે જ. હવે એ જે છે નિત્ય છે એ બે છે? બે નથી. તો જે જગતને આધારે જે છે જે પરમાત્માએ કહ્યું એનું કારણ, એ જે છે જે કહ્યું પરમાત્માનું કારણ એ જ છું. જે છું જે છે એ જ પરમાત્મા. બરાબર ને? એટલા માટે જ કે જે છું જે છે એની જ એ છે ની સત્તા છે. શેની ઉપર આધારિત છે? છુંની ઉપર આધારિત છે. છું જો હોય નહીં, હવે છું ના હોય એવું છે ખરું? છું ના હોય એવું છે જ નહીં. છું તો હંમેશા છે જ. અને એટલા માટે જ પરમાત્મા એ જ આત્મ સ્વરૂપે પ્રાપ્ત થાય. જેને આપણે છે તરીકે કહ્યું જગતને આધારે કે પરમાત્મા છે, અલ્ટિમેટલી એની પાછળનું સત્ય શું છે? છું. કેવું છે? અપરોક્ષ ભાન. અને શું કહેવાય? હવે પરમાત્મા એ પરોક્ષ નથી. જે જગતને આધારે છે કહ્યું, પણ જ્યારે શોધન કર્યું ત્યારે સત્ય તો એકમાત્ર છે અને એ છું. એ છું એ જ જગતને આધારે એને પરમાત્મા એવું નામ આપ્યું. એક જ સત્ય. એને જ્યારે જગતને આધારે જોઉં છું ત્યારે પરમાત્મા કહું છું. અને એક જ સત્ય જ્યારે આ બુદ્ધિરૂપી વૃત્તિઓ જે પ્રગટ થાય છે એને આધારે જોઉં તો એનું જે એની પાછળનું સત્ય કોણ છે? છું. હું છું. બરાબર ને? એટલે આપણે જોઈએ કે તત્વ ભાવેન ઉપલબ્ધવ્ય. એટલે શું છે? આ ઓબ્જેક્ટને આધારે, આ જે વિષય છે એને આધારે જ્યારે હું જોઉં તો ત્યાં બે પરિબળો આવે. આને કહું છું હું છે. આ જે પેન જે છે એ જગત અંતર્ગત છે અને જગત અંતર્ગત છે તેનું કારણ પણ છે. એ છે જે કહીએ છીએ એને આપણે પરમાત્મા કહીએ છીએ. પરમાત્મા છે. કારણ કે સમગ્ર જગતનું સર્જન કોણે કરેલું છે? પરમાત્માએ કરેલું છે. અને એટલા માટે આપણે કહીએ છે. પણ એ છે જે છે એને પ્રકાશિત કરનાર કોણ છે? બુદ્ધિ. બુદ્ધિને પ્રકાશિત કરનાર કોણ છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા. બરાબર ને? ચૈતન્ય સ્વરૂપ. અને એ ચૈતન્ય સ્વરૂપ શું છે? એ છું છે ત્યારે છે ની સિદ્ધિ છે. એટલા માટે શું કહેવાય? જગત કારણમ બ્રહ્મ, જગત કારણમ પરમાત્મા, ઈશ્વર અહમ અસ્મિ. શું છે? હું જ છું. એટલે બે સત્ય નથી. એટલે તત્વ ભાવેન પ્રસિદ્ધતિ. એટલે શું કહે છે અહીંયા જોઈએ કે પશ્ચાત પ્રત્યસ્તમિત સર્વ ઉપાધિ રૂપ. બધા જ ઉપાધિ જે બુદ્ધિરૂપી ઉપાધિને આધારે પ્રાપ્ત થતા રૂપ જે છે એ બધા જ જ્યારે નિવૃત્ત થઈ જાય છે, એ રહેતા નથી. આત્મનઃ તત્વભાવ એટલે કે વિદિત અવિદિતાભ્યામ અન્ય. બુદ્ધિને આધારે જ્ઞાત અને અજ્ઞાત એવું આપણે જ્યારે કહીએ છીએ એનાથી અન્ય જે છે શું છે? તો કે અદ્વય સ્વભાવ. એ કેવું છે? અદ્વય. છું એ કેટલા છે? એક જ છે. જેને કોન્શિયસનેસ કહીએ, જેને ચૈતન્ય કહીએ, કેટલા છે? એક જ છે. અને જે છું અસ્તિત્વ જેને કહીએ કેટલા છે? એક જ છે. અને એટલા માટે અન્ય અદ્વય સ્વભાવ. એને કેવી રીતે પ્રાપ્ત કરાય છે? એટલે અહીંયા બીજી શ્રુતિ આપેલી છે. ફરી પાછું ન ઇતિ ન ઇતિ. ન ઇતિ ન ઇતિ એટલે શું છે? ન ઇતિ જ્યારે સત્યને દર્શાવતા હોય ત્યારે ન ઇતિ કહેવામાં આવે. ન ઇતિ એટલે શું છે? આ નથી. ન ઇતિ એટલે આ નથી. આની કેટેગરીમાં જે કંઈ આવે એ પરમાત્મા નથી. આની કેટેગરીમાં જે કંઈ આવે એ હું છું, હું નથી. એટલે નેતિ નેતિ એટલે શું છે? બધા જ જે ઓબ્જેક્ટ આપણે કહીએ વિષયો, જે કર્મ જે કહીએ દ્વિતીય વિભક્તિ કર્મ, એ બધા જ જે વિષયો જે છે જ્યારે નથી રહ્યા એટલે એ શું છે?
એને શું કહેવાય? નથી રહ્યા એટલે શું છે? બધાનો નિષેધ કર્યો કે સત્ય આ નથી. આ જેને કહેવામાં આવે છે એ સત્ય ન હોઈ શકે. એટલે નેતિ નેતિ એટલું જ નહીં, બીજી શ્રુતિ ત્યાં કે છે, ત્યાં જ કહે છે ફરી પાછું એ જ ઉપનિષદમાં, અસ્થૂલમ અનઅણુહુ. જેને કઈ રીતે સત્યને ઓળખે છે? જે અસ્તિત્વ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એને કઈ રીતે? અસ્થૂલમ. એ સ્થૂળ નથી. સ્થૂળ નથી. સ્થૂળ એટલે શું છે? જે ગ્રોસ કહીએ. સ્થૂળ એટલે શું છે? ગ્રોસ. આપણે સ્થૂળ શરીર કહીએ છીએ. અસ્તિત્વ સ્થૂળ છે, સ્થૂળ નથી. સૂક્ષ્મ છે. સ્થૂળને આધાર જોઈએ સૂક્ષ્મ, તો સૂક્ષ્મ છે? સૂક્ષ્મ પણ નથી. એને ના કહેવાય સ્થૂળ ના સૂક્ષ્મ. એટલે અસ્થૂલમ અનઅણુહુ. અનણુ છે ને, અનણવ રસ્વમ સંધિ થઈ ત્યાં. તો અનણુ. અનણુ એટલે શું છે? અનઅણુ. એટલે અણુ એટલે શું છે? જે સૌથી સૂક્ષ્મ છે, સૌથી નાનું છે. માપમાં જે કેવું છે? માપમાં સૌથી નાનું છે. એને અણુ છે કહેવાય. પાર્ટિકલ આપણે કહીએ. પણ પાર્ટિકલનું કયું માપ છે? કયું માપ? પણ છતાં પણ જે પેલું મોટું હોય, પેલું પરમાણુ અને અણુ, એના કરતા પાર્ટિકલ જે છે એનું માપ કોઈ એ પેલો આ રૂપે જુએ એટલે એનું કોઈ માપ છે. પણ બાકી એ દ્રષ્ટિગોચર નથી. એ શું થાય? કોન્સેપ્ટ થઈ જાય. પછી એ જે છે શું થઈ જાય? એ કોન્સેપ્ટ થઈ જાય. કારણ કે એ માપ જે છે કોઈ મેઝરમેન્ટમાં આવી શકે નહીં. એટલે અસ્થૂલમ અનઅણુહુ અરસ્વમ. અરસ્વમ એટલે શું છે? રસ્વ એટલે એને કહેવાય રસ્વમ એટલે ટૂંકું કહી શકીએ. અરસ્વમ નાનું. નાનું એ પણ ટૂંકું આપણે શબ્દ પણ વાપરતા હોઈએ છીએ કે એવું પણ. એટલે નરી આંખે ના દેખાય એવું, રાઈટ? એવું. હા, એટલે એવો અર્થ લઈ શકીએ. આગળ છે અદ્રશ્યમ. દ્રશ્ય નથી. શું છે? દ્રશ્ય રૂપ નથી. એટલે કે આ રૂપ એને ગ્રહણ કરી શકાય નહીં. અદ્રશ્યમ. અનાત્મી. અને એ જે છે અનાત્મી. તો અદ્રશ્ય અનાત્મ્ય કહ્યું છે. તો અનાત્મી એટલે શું છે? જેનું કોઈ શરીર નથી. અનાત્મ્ય જેનું કોઈ શરીર એટલે અશરીરી જે છે. અનિરૂપતે. અનિરૂપતે જેનું કોઈ શરીર નથી, જેનો કોઈ આકાર નથી, જેનું કોઈ એ નથી, તેને કેવી રીતે કહી શકાય? એનું વર્ણન કેવી રીતે કરી શકાય? એટલે શું છે? જેનું વર્ણન કરી શકાય એવું નથી. એને શું કહે? અનિરૂપતે. અનિલયને. જે નિરાકાર છે એની કઈ જગ્યાએ રે? નિરાકાર કઈ જગ્યાએ હોય? એક જગ્યા છે એનું નિલયન. બ્રહ્મ નિલયન. ક્યાં છે બ્રહ્મ નિલયનમ? છે કોઈ? બ્રહ્મ નિલયનમ છે નહીં એવું. એટલે એ કેવું છે? અનિલયને. અને આ રીતે શ્રુતિ જે છે તૈત્રીયોપનિષદની શ્રુતિ પણ આ પ્રમાણે કહે છે. અને ઇત્યાદિ શ્રુતિ નિર્દિષ્ટ પ્રસિદ્ધતિ. ઇત્યાદિ શ્રુતિ એટલે શ્રુતિ પણ આ પ્રમાણે કહે છે. પ્રસિદ્ધતિ. હવે પ્રસિદ્ધતિ એટલે શું છે? અભિમુખી ભવતી આત્મ પ્રકાશનાય. અભિમુખી ભવતી એટલે પ્રસિદ્ધતિ એને સમજાવે છે. અભિમુખી ભવતી જ્યારે વિચાર કરે છે અસ્થિ પરથી અસ્તિત્વ, અને એ અસ્તિત્વ જે છે એનો કોઈ રૂપ નથી, એનું કોઈ નામ નથી. અસ્તિત્વ. અને એ જે અસ્તિત્વ જે છે હુંથી અભિન્ન છે. બરાબર ને? એટલે વિવેક થકી એ ક્યાં આવ્યો? ક્યાં પહોંચ્યો? હું છું. શરૂઆત ક્યાંથી કર્યું? સોપાધિક. સોપાધિકથી શરૂઆત કરી. અને જ્યાં ઉપાધિ નથી તો ત્યાં એ શું છે? અસ્તિત્વ. અને અસ્તિત્વ એટલે ક્યાં છે? હું છું. એને માટે અભિમુખી ભવતી. વિવેક દ્વારા શું છે? એની સમક્ષ એ પ્રગટ થયેલ છે. સત્યનું ભાન થયું છે. હવે વિવેક દ્વારા શું કર્યું? સત્યનું એને ભાન થયું છે. એટલે અભિમુખી ભવતી. એ સત્યથી
એ સત્યથી પ્રત્યક્ષ થયો, અથવા તો આપણે શું કહીએ, સત્ય જે છે એનાથી અપરોક્ષ ભાન થયું. જે સત ચૈતન્ય સ્વરૂપ જે છે, જે હું છું, એ કેવું ભાન કહેવાય? અપરોક્ષ ભાન થયું. એટલે છે થી શરૂ કરી અને ક્યાં આવ્યો? એ છું, અસ્તિત્વ, હું છું. તે અભિમુખી ભવતી એટલે શું છે? પ્રસિદ્ધતી, એનો પ્રસાદ પ્રાપ્ત થયો. આપણે કહીએ પ્રસાદ કયો પ્રાપ્ત થયો? હું છું. હું છું તો છે. શું છે? જગત છે. જગતની સિદ્ધિ ક્યારે થઈ શકે? હું છું. બરાબર ને? અને હું છું જે છે, જે આ જગત કહીએ છીએ, જગત અંતર્ગત જે છે, જે કંઈ, તો એ જે છે, તો એ છે ક્યાં? એ છે કેમ છે? કારણ કે એનું કારણ છે. એનું કારણ પરમાત્મા છે. ત્યાં આવે કે નહીં? પરમાત્મા છે. કારણ કે આનું સર્જન મેં નથી કર્યું. જેને હું કહે છે, હું છું, જેને આત્મ સ્વરૂપે આપણે જેને કહીએ છીએ, તેનું સર્જન કોણે કર્યું છે? પરમાત્માએ કર્યું છે. અને એટલા માટે જે છુની પાછળ જે છે તરીકે આ કાર્ય રૂપે આપણે એને ઓળખીએ છીએ, ત્યાં બુદ્ધિરૂપી ઉપાધિ આવે છે. અને બુદ્ધિરૂપી ઉપાધિનું સર્જન કોણે કર્યું છે? મેં કર્યું છે? મેં નથી કર્યું. કોણે કર્યું છે? આપણે કહીએ પરમાત્માએ કર્યું છે. એટલે પરમાત્માએ જે સર્જન કરેલું છે બુદ્ધિરૂપી ઉપાધિનું, એ જ ઉપાધિથી આ વસ્તુને હું શું કહું છું? પેન છે. એટલે એમાં ઈશ્વરનો ભાગ આવ્યો અને ત્યાં અસ્તિત્વ જે છે, જ્યારે કહું છું તો બુદ્ધિને આધારે કહું છું, તો બુદ્ધિમાં ચેતનતા ક્યાંથી આવી? ચૈતન્ય સ્વરૂપ આત્મા. અને આત્મા જે ચેતન સ્વરૂપ જે છે, એટલે હું જાણું છું પેન છે. શું થાય? હું જાણું છું પેન છે. પણ હું જાણું છું કઈ રીતે સિદ્ધ થાય? હું જાણું છું બુદ્ધિને આધારે ખબર પડે? હું જાણું છું એ જે બુદ્ધિ જે છે, એનો જે છે, આપણે બુદ્ધિને આધારે અહમ વૃત્તિ, ઇદમ વૃત્તિને આધારે આપણે કહી શકીએ કે હું જાણું છું. એ હું જે છે કોણ છે? અહંકાર છે. બુદ્ધિની સાથે ગોઠવાયેલો જે છે એ કહે છે હું જાણું છું. પણ અહંકાર પણ જ્યાં નથી, તો એ કોણ છે? હું છું. એ કોણ છે? એ ચૈતન્ય સ્વરૂપ, અસ્તિત્વ. અને અસ્તિત્વ જે છે એ શું છે? એટલે જ કે છે અભિમુખી ભવતી. એની સામે આ સત્યથી એ સમક્ષ, એને શું કહે? એનું મુખ એની સામે થાય છે. સત્ય તો છે જ. સત્ય ક્યારે નહોતું? સત્ય તો હંમેશા છે જ. એ સત્ય જે છે, જે છું જે છે, એની સમક્ષ અભિમુખી ભવતી. એ પોતે એના તરફ એનું મુખ કરે છે. કેવી રીતે કરે છે? પહેલા મુખ ફેરવેલું હતું, મુખ થયેલો હતો, અને હવે વિવેક કરી અને હવે પોતે શું છે? અભિમુખ થાય છે આ સત્યથી. એટલે સત્યનું ભાન અપરોક્ષ રીતે હું છું, એ રીતે એ પોતે જાણે છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલા માટે શું કહે છે? આત્મ પ્રકાશનાય અભિમુખી ભવતી. હવે પોતાના આત્મ પ્રકાશનાય એટલે શું છે? સ્વરૂપને પ્રગટ કરવા માટે અભિમુખી ભવતી. હવે એને સમજવા માટે થોડુંક આપણે જોઈએ તો શરૂઆત જે કરી હતી, ક્યાંથી શરૂઆત કરી હતી? કે પરમાત્મા અસ્તિ. આ કારણ, આ જે કાર્યરૂપ જગત છે, એની પાછળ કારણ પરમાત્મા છે. અને એ જે પરમાત્મા જે છે એવું જે સ્વીકારે છે, એને જ હું છું એવું એને ભાન થઈ શકે છે. અને છું એટલે એ પરમાત્મા એને માટે શું થાય? અભિમુખી ભવતી. પરમાત્માને એ પોતે જાણે છે. કઈ રીતે જાણે છે? સ્વરૂપે. જે છે કે છે એ જ છું છે.
જેને છું કે છે એ જ એ છે જ. બરાબર, એટલે આ રીતે એને આપણે જોઈ શકીએ. બરોબર, આત્મ પ્રકાશનાય. બીજું એ પણ કહી શકાય અભિમુખી ભવતી કારણત્વ રહિત. પરમાત્માને જે આપણે કારણત્વ પ્રદાન કર્યું હતું સૃષ્ટિને આધારે, હવે એ કારણત્વ એનું નથી રહ્યું. કારણત્વ નથી રહ્યું, પણ એ છે કે નહીં? છે. જે કારણ વગરના પરમાત્મા એટલે કોણ છે? આત્મા. એ અધિષ્ઠાન રૂપે કહેવાય ને. અધિષ્ઠાન, સર્વનું અધિષ્ઠાન એટલે શું છે? સર્વનું અધિષ્ઠાન એ પરમાત્મા. આમાં આપણે ખાસ જોવાનું છે કે જ્યારે સર્વનું અધિષ્ઠાન કહીએ છીએ આપણે, તો સર્વ એટલે જગત આવે. બરાબર, સર્વ એટલે શું થાય? સર્વનું અધિષ્ઠાન. સર્વ જ્યારે પણ સર્વ શબ્દનો પ્રયોગ થાય ત્યાં જગત આવે, અને જગત આવે તો ત્યાં શરીર પણ આવે કે નહીં? જગત અંતર્ગત શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું આવી જાય. અને એનું અધિષ્ઠાન એટલે શું? જેને પરમાત્મા કહીએ છીએ એ જ હું છું. એ જ આત્મા હું છું. પણ બીજા એમાં બે નથી, પણ કેવું છે? એક જ છે. એટલે એવું કહેવાય કે આત્મસાત અહમ અસ્મિ યદ અસ્તિ તદેવ અહમ અસ્મિ. અહમ અસ્મિ અધિષ્ઠાનમ યદ પરમાત્મા અસ્તિ તદેવ અહમ અસ્મિ. બરાબર ને? એટલે આ રીતે અપરોક્ષ ભાન, અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે હવે કન્ક્લુઝનમાં શું કહ્યું? પૂર્વમ અસ્તિ ઇતિ ઉપલબ્ધવતઃ ઇતિ એતત. જે પહેલા અસ્તિ તરીકે જેને ગ્રહણ કર્યું હતું એ જ અહીંયા અસ્મિ રૂપે પ્રાપ્ત થાય છે, અપરોક્ષ રૂપે પ્રાપ્ત થાય છે. બરાબર, જે પ્રત્યક્ષ પહેલા શું હતું? પ્રત્યક્ષ હતું અથવા તો પરોક્ષ હતું. પરોક્ષ કઈ રીતે? જે પ્રત્યક્ષ જે શું કહીએ કે આ છે, પેન છે, એવી રીતે જગતની બધી જ વસ્તુઓ છે, પણ અનુમાન કર્યું કે આ બધું છે, તેની પાછળ એનું કારણ ઈશ્વર છે, એ અનુમાન કર્યું આપણે. અને શ્રુતિ જે છે કે છે કે ઈશ્વર અસ્તિ. પણ એ જે છે, જે પ્રત્યક્ષ હોય કે અનુમાન કરેલ હોય, પણ એનો જ શ્રુતિના વાક્યો દ્વારા એ જ અસ્તિત્વ જે છે એ હુંથી અભિન્ન એવું એ પ્રાપ્ત થાય છે. એટલે જેણે અસ્તિ તરીકે સ્વીકાર્યું છે એને જ અસ્મિ તરીકે એનું ભાન થાય છે. જે કહે છે નથી, તો એને અસ્મિ તરીકે ભાન થઈ શકે નહીં. બરોબર, એ વસ્તુ કહે છે. અને હવે આગળનો જે મંત્ર છે એની અંદર એનું ફળ બતાવે છે. આજે અપરોક્ષ ભાન થયું એને, તો એનું ફળ શું છે? તો કે યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યે અસ્ય હૃદિ શ્રિતાઃ અથ અમર્ત્યઃ અમૃતઃ ભવતિ. જે મર્ત્ય જે છે કેવો થાય છે? અમૃતઃ, એટલે મૃત્યુથી પર થઈ જાય છે. અત્ર બ્રહ્મ સમશ્નુતે. અને અહીં એટલે આ શરીરમાં બેઠો છે ત્યારે જ. શરીરમાં બેઠો છે એટલે શું છે? શરીરમાં બેઠો છે, શરીરની ચિંતા થાય છે ત્યારે, મનમાં દુઃખી થતો હોય ત્યારે, અત્ર બ્રહ્મ સમશ્નુતે, ત્યારે જ એ પૂર્ણથી બાકી રહેતો નથી. ત્યારે જ એ કેવો છે? અમરત્વ એટલે અમૃતત્વ. પરિપૂર્ણ, એટલે પરિપૂર્ણ એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આધારિત નથી. અનુભવો ગમે તેટલા થતા હોય, દુઃખના થાય, સુખના થાય, ચિંતાના થાય, ભયના થાય, ગમે તે અનુભવ થઈ રહ્યો હોય, ત્યારે પણ અહમ પરિપૂર્ણ, અહમ આનંદ સ્વરૂપ, એ સત્ય વિલીન થઈ જતું નથી. બરાબર, એટલે એનું આ ફળ છે. એને આપણે ફરીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આટલું સત્યને હજુ સુધી પહોંચવા માટે